હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે પ્રોઝ એનો યુનિટ 1 ધ ગંગા શીખવાના છીએ. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં ઘણી બધી મહાન નદીઓ છે. એમાંની આ એક નદી કે જે ગંગા કે જે હિમાલયન માઉન્ટેન્સ પરથી આવે છે. આ ગંગા નદી કઈ રીતે પૃથ્વી પર આવી એની ઘણી દંતકથાઓ છે. તેમાંની એક સ્ટોરી અહીં આપી છે, તો જોઈએ આપણે. ધ ગંગા. રિવર્સ આર ધ લાઈફ લાઇન ફોર ધ મેનકાઇન્ડ. માનવ જાત માટે નદીઓ એ જીવાદોરી છે. લાઈફ લાઇન એટલે કે જીવાદોરી છે. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. આપણા દેશમાં ઘણી બધી મહાન નદીઓ છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ. આ બધી નદીઓમાં ગંગા નદી એ મહાન અને ખૂબ જ મહત્ત્વની એવી નદી છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. 2480 કિલોમીટર લાંબી છે. ગંગા નદી 2480 કિલોમીટર લાંબી છે. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. એનો સ્ત્રોત, ગંગા નદીનો સ્ત્રોત હિમાલયની તળેટીઓમાંથી વહે છે. ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બેંગાલ. એ ક્યાંથી આગળ વધે છે? ઇટ કમ્સ ડાઉન એ ક્યાંથી આગળ વધે છે? થ્રુ ધ હિલ્સ એટલે કે ટેકરીઓ ઉપરથી વહે છે અને ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બેંગાલ અને બંગાળની ખાડીમાં વહે છે, બંગાળની ખાડીને મળે છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા નદી એક પવિત્ર નદી છે. ધેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ. ઘણી બધી વાર્તાઓ ગંગા નદી કઈ રીતે પૃથ્વી પર આવી એને વિશે છે. વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ? શું તમને એમાંની એક વાર્તા સાંભળવી ગમશે, જાણવી ગમશે? નો એટલે જાણવું. લોંગ અગો, ઘણા સમય પહેલાં, ધેર વોઝ અ કિંગ, એક રાજા થઈ ગયો, એક રાજા હતો. હિઝ નેમ વોઝ સગર, તેનું નામ સગર હતું. હી હેડ અ બ્યુટિફુલ હોર્સ, તેની પાસે એક સુંદર ઘોડો હતો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ. તે તેના ઘોડાને ઈશ્વરને એ પ્રેઝન્ટ તરીકે એટલે ગિફ્ટ તરીકે આપવા માંગતા હતા. વન ડે અ થીફ ટૂક અવે ધ હોર્સ. એક દિવસ એક ચોર ઘોડો લઈ ગયો. ધ કિંગ વોઝ વેરી અનહેપી. અને રાજા ખૂબ જ નાખુશ થઈ ગયા, ખૂબ જ દુઃખી થઈ ગયા. અનહેપી એટલે દુઃખી થયા. હી સેન્ટ ઓલ હિઝ સન્સ ટુ સર્ચ ફોર ઇટ. તેણે એના બધા જ પુત્રોને આ ઘોડાની શોધ માટે મોકલ્યા. બટ હી આસ્ક્ડ વન ઓફ હિઝ સન્સ નેમ્ડ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ. પણ એમાંના એક એના પુત્ર કે જેનું નામ ભગીરથ હતું તેણે પોતાની સાથે રહેવા, સ્ટે એટલે રહેવું, પોતાની સાથે રહેવા કહ્યું. સગર સન્સ સર્ચડ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ. સગરના બધા પુત્રોએ આ ઘોડાને આખી પૃથ્વી ઉપર, ઓલ ઓવર ધ લેન્ડ, આખી પૃથ્વી પર બધી જ જગ્યાએ શોધી વળ્યા આ ઘોડાને. બટ દે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર. પણ તેઓ તેને ક્યાંય પણ શોધી ન શક્યા. કુડ નોટ, કેન નોટનું ભૂતકાળનું રૂપ છે, પણ તેઓ તેને ક્યાંય શોધી ન શક્યા. કંઈ કરી ન શકવું એને માટે કુડ નોટનો ઉપયોગ થાય. સો ધે ડિસાઇડેડ ટુ સર્ચ ઇટ ઇનસાઇડ ધ અર્થ. અને તેથી તેઓએ નક્કી કર્યું કે આપણે પૃથ્વીની અંદર
એટલે કે નીચે, ઇનસાઇડ ધ અર્થ, પૃથ્વીની નીચે આપણે તેને શોધીએ. ધે ડગ અ ડીપ હોલ, ડગ એટલે ખોદવું, તેઓએ ઊંડા ખાડા ખોદ્યા. એટ લાસ્ટ ધે કેમ ટુ અ ગ્રેટ સી, છેવટે તેઓ એક મહાન દરિયા પાસે પહોંચ્યા. ધેર ધે સો અ વેરી ઓલ્ડ મેન, ત્યાં તેઓ એક ઘરડા માણસને જોયો. સગર સન્સ ડિસ્ટર્બ્ડ ધેટ ઓલ્ડ મેન, સગરના પુત્રોએ આ ઘરડા માણસને ખલેલ પહોંચાડી. સો હી બીકેમ વેરી એંગ્રી, તેથી તે ખૂબ જ ગુસ્સે થયા. હી બીકેમ સો એંગ્રી ધેટ હી બર્ન્ટ સગર્સ ઓલ સન્સ ટુ એસીસ, એ એટલા બધા ગુસ્સે થયા કે એણે સગરના બધા જ પુત્રોને ઇન્ટુ એસીસ, એસ એટલે ભસ્મ, રાખ, એણે સગરના બધા પુત્રોને ભસ્મીભૂત કરી નાખ્યા. નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ, હવે માત્ર ગંગાનું જ પાણી આ બધાને નવું જીવન આપી શકે એમ હતા. બટ એટ ધેટ ટાઈમ ધ ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ, પણ તે સમયે ગંગા એ પૃથ્વી પર ન હતી. સી વોઝ ઇન ધ હેવન, ગંગા નદી, ગંગા જે સ્વર્ગમાં હતી, હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગમાં હતી. ભગીરથ વોઝ અલોન એટ હોમ, ભગીરથ એકલો જ ઘરે હતો. હી પ્રેડ ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ, ભગીરથે ગંગા નદીને પૃથ્વી ઉપર લાવવા માટે પ્રાર્થના કરી. એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન, અને તેના ભાઈઓને ફરીથી જીવન મળે એવું કહ્યું. ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ, ગંગા નદી ખૂબ ખુશ થઈ ટુ બી ઓન ધ અર્થ. બટ સી વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ, ગંગા નદી પૃથ્વી પર આવવા માટે તો ખુશ હતી, પણ એને ડર હતો કે જો તે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવશે તો એ પૃથ્વીને ભાંગી નાખશે. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવ ટુ હેલ્પ ધ ગંગા, અને તેથી જ ભગીરથ રાજાએ લોર્ડ શિવ એટલે શંકર ભગવાનને ગંગા નદીને પૃથ્વી પર આવવા માટેની વિનંતી કરી. ભગવાન શંકરને એણે વિનંતી કરી કે તેઓ ગંગા નદીને પૃથ્વી પર મોકલે. લોર્ડ શિવ એગ્રીડ, શંકર ભગવાન પણ એ માટે સહેમત થયા. હી આસ્ક્ડ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રુ હિઝ લોંગ હેર, અને ભગવાન હી આસ્ક્ડ ધ ગંગા, એણે ગંગા નદીને ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રુ હિઝ લોંગ હેર, તેણે ગંગા નદીને પોતાના લાંબા વાળ દ્વારા પૃથ્વી પર વહેવાનું કહ્યું. ઇન ધીસ વે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ, અને તેથી જ આ રીતે ગંગા પૃથ્વી ઉપર શાંતિથી નીચે આવી શકી. ધ ગંગા ફ્લોડ ઓવર ધ એસ, ગંગા નદી આ જે ભસ્મ હતી, જે રાખ થઈ ગયા હતા જે સગરના પુત્રો, તેની ઉપર ફરી વળી. ફ્લોડ ઓવર ધ એસ ઓફ સગર સન્સ એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન, ગંગા નદી આ ભસ્મની ઉપરથી વહી અને સગરના બધા જ પુત્રોને તેણે ફરી જીવન આપ્યું. એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન, અને તેઓને ફરીવાર જીવન મળ્યું. ભગીરથ પ્રેઇડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ, ભગીરથે ગંગા નદીને પૃથ્વી ઉપર વહેવા માટે પ્રાર્થના કરી.
સો સી ઇઝ ઓલ્સો નોન એઝ ભગીરથી, અને તેથી જ ગંગા નદી ભગીરથી તરીકે પણ ઓળખાય છે. જોઈને આ ખૂબ જ સરસ એવી લોકવાયકા કે દંતકથા કે સ્ટોરી કે જે ગંગા વિશેની છે, જે આપણે આ યુનિટ દ્વારા શીખ્યા. આની એક્સરસાઇઝીસ હું મોકલાવું છું કે જે તમારે નોટબુકમાં લખવાની છે.